દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે આવેલી એમજી વિસેલ કચેરી ખાતે રાખેલા વીજ વાયરોની વચ્ચેથી આશરે 8 ફૂટ લાંબા અજગરનું વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માર્શલ ભરત મોરેની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અજગરને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો। શિનોર તાલુકા મથકે આવેલ એમજી વિસેલ કચેરી ખાતે રાખેલા વીજ વાયરોની વચ્ચે ગત રાત્રે લગભગ 10:30 વાગ્યાના અરસામાં આશરે 8 ફૂટ લાંબુ અજગર જોવા મળ્યું। અજગર દેખાતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક શિનોર વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માર્શલના ભરત મોરેની ટીમનો સંપર્ક કરતા ટીમના સંજય ખત્રી અને અનિલ તડવી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ તેમણે વીજ વાયરોની વચ્ચેથી આશરે 8 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ શિનોર વન વિભાગના માર્ગદર્શન મુજબ રેસ્ક્યુ કરાયેલા અજગરને સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કામગીરી દરમિયાન ત્યાં હાજર એમજી વિસેલના કર્મચારીઓ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માર્શલ ભરત મોરેની ટીમની ઝડપી અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને તેમની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।